અદભુત જીત થશે. સાથે સાથે સમગ્ર વિશ્વને બુદ્ધમ શરણં ગચ્છામિ, બુદ્ધનો નહીં, બુદ્ધનો માર્ગ, યુદ્ધનો નહીં, એ સંદેશ કાલે વિશ્વમાં પહોંચશે. પૂરા રાષ્ટ્રીય સન્માન સાથે ભગવાન બુદ્ધની સ્મૃતિઓ પ્રસ્થાન કરી રહી છે. રાજ્યનો સર્વ MS યુનિવર્સિટી વડોદરા અને જ્યાં ભગવાન બુદ્ધના અવશેષોનું આ પ્રદર્શન અને જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સંમિલિત થયા. તો અમે આપને આ સીધા જ દ્રશ્યો MS યુનિવર્સિટી બતાવી રહ્યા છીએ કે જ્યાં ભગવાન બુદ્ધના અવશેષોનું પ્રદર્શન કરવામાં આવ્યું. તો વડોદરા MS યુનિવર્સિટીના સીધા જ આ દ્રશ્યો ભગવાન બુદ્ધ અને સાથે સાથે ભારતીય સંસ્કૃતિ અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. સાથે જ સીએમના હસ્તે તેમની અસ્થિની પૂજા પણ કરવામાં આવી. તો બુદ્ધ પરંપરામાં જે લોકો માની રહ્યા છે તેમના માટે આ ખાસ મહત્વપૂર્ણ દિવસ, કારણ કે તેમના અવશેષોને આજે પ્રદર્શન માટે રાખવામાં આવ્યા. તેમના અસ્થિની પૂજા પરંપરા પ્રમાણે એ કરવામાં આવી અને સાથોસાથ અવશેષોનું પ્રદર્શન પણ આ કરવામાં આવ્યું. આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. માનુ, ખૂબ મહત્વપૂર્ણ દિવસ, જે લોકો પણ બુદ્ધ પરંપરાને ફોલો કરે છે, બુદ્ધને માને છે અને આમ પણ ભારતીય સંસ્કૃતિ અને જેમાં બુદ્ધનો ઉલ્લેખ કેમ ન થાય, અને આજે આ વડોદરાના આંગણે MS યુનિવર્સિટીમાં તેમના અવશેષોનું પ્રદર્શન. માનુ. અંકુર, સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા આ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો અને ભગવાન બુદ્ધના 1965 થી વડોદરાની MS યુનિવર્સિટીમાં સચવાયેલા જે અસ્થિઓ છે એને આજે શ્રીલંકા મોકલવામાં આવ્યા છે. શ્રીલંકામાં જે એક્ઝિબિશન યોજાવાનું છે એની અંદર આ જે દર્શન માટે મૂકવામાં આવશે. શ્રીલંકામાં મોટા પ્રમાણમાં બૌદ્ધ ધર્મના લોકો રહે છે અને એમના માટે આ અસ્થિ ત્યાં લઈ જવામાં આવી રહ્યા છે. અહીંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અસ્થિને ગાર્ડ ઓફ ઓનર આપીને એની પૂજા કરી અને અત્યારે રવાના કરવામાં આવ્યા છે. એરપોર્ટ થી લઈ અને પછી બાય પ્લેન દિલ્હી લઈ જવામાં આવશે અને ત્યાંથી પછી 4 દિવસ માટે શ્રીલંકામાં રાખવામાં આવશે અને ત્યાં લોકો દર્શન કરી શકે. સરકારે ખાસ વ્યવસ્થા કરી છે અને સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અસ્થિને અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અહીંથી રવાના કરવામાં આવ્યા છે. જી અંકુર. બિલકુલ, અને ખૂબ મહત્વપૂર્ણ આ એક આયોજન. બિલકુલ માનું, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો પહેલીવાર 1963 પછી પહેલીવાર એવું છે કે ભગવાન બુદ્ધની આ અસ્થિ એ જાહેરમાં દર્શન માટે એ બહાર રાખવામાં આવી છે. તો MS યુનિવર્સિટીથી કોલંબો બુદ્ધિસ્ટ સંમેલનમાં આ અસ્થિ એ મોકલવામાં આવ્યા છે. તો સીએમના હસ્તે ભગવાન બુદ્ધના અવશેષોને ગાર્ડ ઓફ ઓનર આપીને રવાના કરવામાં આવ્યા છે. તેમના હસ્તે સૌથી પહેલા તો પૂજન અર્ચન એ અસ્થિનું કરાવવામાં આવ્યું અને ત્યારબાદ હવે આ અસ્થિને કોલંબો મોકલવામાં આવ્યા છે. હવે અવશેષો વડોદરામાં છે ભગવાન ગૌતમ બુદ્ધના, અને વડોદરાની MS યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજી પાસે એ આજે પણ સચવાયેલા છે અને જે ખૂબ ગૌરવાન્વિત એ કહી શકાય તેવી એ બાબત. અને શ્રીલંકાના કોલંબો શહેરમાં આયોજિત બુદ્ધિસ્ટ સંમેલન અને જ્યાં આ અસ્થિને મોકલવામાં આવ્યા છે. શારીરિક ધાતુ મહાબોધિ બુદ્ધ રૂપમ
સદા સુખી ભવન્તુ તે ભવન્તુ સદા મંગલં રક્ષન્તુ સદા દેવતા સદા ધર્માનુભાવેન સદા સુખી ભવન્તુ તે ભવન્તુ સદા મંગલં રક્ષન્તુ સદા દેવતા સદા સંઘાનુભાવેન સદા સુખી ભવન્તુ તે સાધુ સાધુ સાધુ. બૌદ્ધ મંત્રો સાથે આ અસ્થિની સૌથી પહેલા તો એ પૂજન અને ત્યારબાદ કોલંબો મોકલવામાં આવ્યા. આ અવશેષોને વિશેષ ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. વડોદરામાં આ અસ્થિઓ વર્ષોથી એ સચવાયેલા છે અને જ્યારે શ્રીલંકામાં આ મહત્વપૂર્ણ જે આયોજન કરવામાં આવ્યું છે, શ્રીલંકામાં બુદ્ધિસ્ટ સંમેલન જે મળી રહ્યું છે શ્રીલંકાના કોલંબોમાં, અને ત્યાં આ અસ્થિ મોકલવામાં આવ્યા છે. તો આ કાર્યક્રમ ખાસ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે 1963 થી સુરક્ષિત રીતે MS યુનિવર્સિટીમાં આ અસ્થિ એ સચવાયેલા છે અને ભગવાન બુદ્ધની આ અમૂલ્ય અસ્થિને પહેલી વાર આ જાહેરમાં લોકોના દર્શન માટે પણ બહાર લાવવામાં આવ્યા. તો સૌથી પહેલા તો અસ્થિને ગાર્ડ ઓફ ઓનર આપીને સન્માન, ત્યારબાદ એ અસ્થિને બુલેટ પ્રૂફ કાચમાં મૂકીને એરપોર્ટ પણ લઈ જવામાં આવી. અમે આપને આજે દ્રશ્યો બતાવી રહ્યા છીએ. MS યુનિવર્સિટી આખું સંકુલ અને જ્યાં 1963 થી ભગવાન બુદ્ધના એ અસ્થિ એ સચવાયેલા અહીંયા રહ્યા છે અને હવે જ્યારે કોલંબોમાં બુદ્ધિસ્ટ સંમેલન મળવા જઈ રહ્યું છે ત્યાં આ અવશેષો એ મોકલવામાં આવ્યા છે. અને જ્યારે આ અવશેષો સૌથી પહેલીવાર એવું બન્યું છે કે લોકો માટે દર્શન માટે પણ આ અવશેષોને બહાર કાઢવામાં આવ્યા છે અને CM ભૂપેન્દ્ર પટેલે અસ્થિની પૂજા કરી, એ પણ અમે આપને બતાવ્યું. એક પ્રદર્શન પણ અવશેષોનું રખાયું અને ત્યારબાદ હવે આ જે ભગવાન બુદ્ધના અસ્થિ છે તેમને એરપોર્ટ મોકલવામાં આવી રહ્યા છે. અમે આપણે સીધા જ દ્રશ્યો MS યુનિવર્સિટી પ્રાંગણના બતાવી રહ્યા છીએ. તો શ્રીલંકા મોકલવામાં આવી રહ્યા છે અને શ્રીલંકામાં આ અસ્થિ 11 દિવસ એ રાખવામાં આવવાના છે કારણ કે બુદ્ધિસ્ટ સંમેલન એ 11 દિવસ સુધી એ ત્યાં ચાલવાનું છે અને ત્યાં પણ એક વિશેષ આયોજન એ કરવામાં આવ્યું છે. તો હવે જ્યારે આ અહીંયા જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેમના અવશેષોના પ્રદર્શનનું અને સાથે સાથે મોકલવાની જે આખી રીત એ અપનાવવામાં આવી, એ પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન, મુખ્યમંત્રી જ્યારે પહોંચ્યા ત્યારે ભવ્ય સ્વાગત પણ તેમનું કરવામાં આવ્યું. અમે આપને આ ગાર્ડ ઓફ ઓનરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ભગવાન બુદ્ધના એ અસ્થિ પ્રદર્શન રાખવામાં આવ્યું, મંત્રોચ્ચાર સાથે એ અસ્થિ બહાર લાવવામાં આવ્યા અને હવે ગાર્ડ ઓફ ઓનર એ આપવામાં આવી રહ્યું છે. એક વિશેષ સન્માન ભગવાન બુદ્ધના અસ્થિને એ આપવામાં આવી રહ્યું છે. તો બુદ્ધિસ્ટ સંતો જેમને પણ આપણે જોયા તેમણે મંત્રો સાથે જાપ પણ કર્યા. એક શોભાયાત્રાનું પણ આયોજન છે કારણ કે જ્યારે બુદ્ધિસ્ટ સંમેલનમાં 11 દિવસ માટે અસ્થિ મોકલવામાં આવી રહ્યા છે ત્યારે એક શોભાયાત્રા પણ કાઢવામાં આવશે એવું પણ એક આયોજન છે અને વજ્રગાડી એક આખી તૈયાર કરવામાં આવી છે અને જેને શણગારવામાં આવી છે અને જેમાં ભગવાન બુદ્ધના આ અસ્થિને એ ત્યાં રાખવામાં આવ્યા. આગળ દ્રશ્યોમાં એ પણ હું અમને ટીવી સ્ક્રીન ઉપર તમને દેખાશે કે અસ્થિ પૂરા માન સન્માન સાથે એ અસ્થિને ભગવાન બુદ્ધના એ અસ્થિ એ નિશાની કે જેમને એ લઈ જવામાં આવી અને ત્યારબાદ એક વિશેષ વાહનમાં તેને તૈયાર એ ગાડીને તૈયાર કરવામાં આવી છે. શોભાયાત્રાનું પણ આયોજન ત્યાં કરવામાં આવ્યું છે અને ત્યાંથી વડોદરાથી બાય પ્લેન જશે દિલ્હી અને દિલ્હીથી એ કોલંબો એ અસ્થિ મોકલવામાં આવશે. તો બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન ગૌતમ બુદ્ધ